मोरबनी नवदुर्गा को समर्पित एक साई गरबा उत्सव। अहमदाबाद शहर को पहली बार ऐसा नवरात्रि उत्सव मिला है जो साई अंदाज और गरबा की परंपरा का मेल कराकर पूरी मस्ती को एक नया रूप देता है। अहमदाबाद शहर पहली बार साई धूमधाम से मनाए जाने वाले एक अनोखे गरबा मोरबनी का अनुभव करने जा रहा है। हार्मनी इवेंट्स द्वारा आयोजित मोरबनी गरबा मोर के आनंद और पारंपरिक गरबा के रंग को भव्यता के साथ जोड़ता है। 22 सितंबर 2025 से अहमदाबाद के सेला स्थित वीआईपी रोड वापा सिटी में आयोजित होने वाले इस खास गरबा की थीम ग्रैंड रॉयल मोड यानी साई मोड है, जो गरबा को एक नया साई रूप देता है। હું છું બ્રિજેશ પારેખ, ઇન્ટરનેશનલ સિંગર, પ્લેબેક સિંગર। તો બ્રિજેશભાઈ, આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે, કેવી તૈયારીઓ છે ને આ ફેકરી તમને લોકો કઈ જગ્યા નિહાળવાના છે? ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું। અને બીજું એ કહીશ કે 14 વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું, એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે। ખેલૈયાઓ તો ઉત્સાહિત હોય છે, પણ તમે કઈ રીતના ઉત્સાહિત? કયું સોંગ આ વખતે ખાસ રીતે તમારા માટે? ખેલૈયાઓને જોઈને અમે પણ એક્સાઇટમેન્ટ, બીજું કે ખાસ એક મોરબની જે થીમ છે એ અદ્ભુત થીમ છે અને અમદાવાદની બેસ્ટ થીમમાં આમનું નામ આવી રહ્યું છે। તો ખેલૈયાનું પણ એક્સાઇટમેન્ટ આ થીમ જોઈને, બીજું કે અહીંયા જે આર્ટિસ્ટ અમે મૂકેલા છે એ બહુ સિલેક્શન, જબરજસ્ત સિલેક્શન કરીને અમદાવાદના બેસ્ટ સિંગર, બેસ્ટ। હું નિમિત ગજ્જર, હાર્મની ઇવેન્ટ્સમાંથી આ મોરબની ગરબા અમે બંને, આયુષ રાજપુરોહિત, અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ। અમદાવાદમાં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી કેવી રીતની? અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ, ત્યાં અમારું આયોજન છે। કઈ રીતની વ્યવસ્થા સમગ્ર? વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડની કેપેસિટી 7,500 પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યોરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીસથી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપેલું છે। પાસની કિંમત કેટલી રહેશે અને ક્રાઉડ કેટલી રહેશે? ક્રાઉડ મેં જેમ કીધું એમ કે 7,500 ડેલીનો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી